પ્રેરિતોના કૃત્યો એનો 15મો અધ્યાય. પ્રેરિતોના કૃત્યો એનો અધ્યાય 15મો. કેટલાયકે યહૂદિયાથી આવીને ભાઈઓને શીખવ્યું કે જો મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્નત કરવામાં ન આવે તો તમે તારા પામી શકતા નથી. પાઉલ તથા બારનાબાસને તેઓની સાથે બહુ તકરાર અને વાદ વિવાદ થયો. ત્યાર પછી ભાઈઓએ ઠરાવ કર્યો કે પાઉલ તથા બારનાબાસ અને પોતાનામાંના બીજા કેટલાક એ વિવાદ સંબંધી યરૂશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય. તેથી મંડળીએ તેઓને વડાવ્યા પછી તેઓએ ફિનિકિયા તથા સમરૂનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર કહ્યા, અને તે સાંભળીને સગળા ભાઈઓને ઘણો આનંદ થયો. તેઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે મંડળીએ પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આદર સત્કાર કર્યો, અને દેવે જે કામ તેઓની હસ્તક કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેમને કહી સંભળાવ્યું. ત્યાં ફરોશી પંથના કેટલાક વિશ્વાસીઓ ઉઠીને કહ્યું કે તેઓની સુન્નત કરાવવી જોઈએ તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ. ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિશે વિચાર કરવાને એકઠા થયા. ઘણો વાદ વિવાદ થયા પછી પિત્તરે ઉભા થઈને તેઓને કહ્યું કે ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં દેવે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે. અંતર્યામી દેવે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિશે સાક્ષી પૂરી અને વિશ્વાસથી તેઓના મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી. તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમજ આપણે પોતે પણ સહન કરી શકતા નથી તે શિષ્યોની ગરદન પર મૂકીને દેવનું પરીક્ષણ કેમ કરો છો? પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારા પામશે તેમ આપણે પણ પામીશું એવું આપણે માનીએ છીએ. ત્યારે સગળા લોક છાનાયા, અને બારનાબાસ તથા પાઉલની હસ્તક દેવે જે ચમત્કારો તથા અદ્ભુત કામો વિદેશોમાં કરાવ્યા હતા તેઓની હકીકત તેઓએ તેમના મોંથી સાંભળી. તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપ્યો કે ભાઈઓ, મારું સાંભળો. પહેલા દેવે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લેવી એ તો સિમોને કહી સંભળાવ્યું છે. વળી પ્રબોધકોના વચનો તેની સાથે મળતા આવે છે, જેથી બાકી રહેલા લોક તથા સગળા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે. લખેલું છે કે એ પછી હું પાછો આવીશ અને દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ. હું તેના ખંડેર સમારીશ અને તેને પાછો ઉભો કરીશ. પ્રભુ જે દુનિયાના આરામથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે. માટે મારો એવો અભિપ્રાય છે કે વિદેશીઓમાંથી દેવ તરફ જેઓ ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ, પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગુંગળાવીને મારેલાથી તથા લોહીથી દૂર રહેવું. કેમ કે પ્રાચીન કાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં છે અને તેના વચનો દરેક વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો, એટલે યહૂદા જે બરસબા કહેવાય છે તે, સિલાસ જેઓ ભાઈઓમાંના આગેવાન હતા, તેઓને પાઉલની તથા બારનાબાસની સાથે અંત્યોક મોકલવાનો ઠરાવ કર્યો. તેઓની હસ્તક તેઓએ લખી મોકલ્યું કે અંત્યોકમાં, સિરિયામાં તથા કિલિકિયામાં વિદેશીઓમાંના જે ભાઈઓ છે તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા. અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી નહોતી તેઓએ તમારી પાસે આવીને તેમની પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવવામાં નાખ્યા છે. માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બારનાબાસ તથા પાઉલ કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને સારું પોતાના જીવ જોખમમાં રાખ્યા તેઓની સાથે તમારી પાસે મોકલાવવા. માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે. તેઓ પોતે પણ તમને મોળામોળ એ જ વાતો કહેશે, એટલે કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી તથા ગુંગળાવીને મારેલાથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોને વળગી રહેશો તો તમારું ભલું થશે. કેમ કે પવિત્ર આત્માને તથા અમને સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતા ભારે બોજો તમારા પર મૂકો નહીં. તમને કુશળતા થાવ. પછી તેઓ વિદાયગીરી લઈને અંત્યોક ગયા અને લોકોને એકઠા કરીને તેઓને પત્ર આપ્યો. તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા, અને યહૂદા તથા સિલાસ પોતે પણ પ્રબોધક હતા. તેઓને ભાઈઓને ઘણી વાતોથી સુબોધ કરીને તેઓના મન દ્રઢ કર્યા. તેઓએ કેટલીક મુદત ત્યાં ગાળ્યા પછી જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારું
ભાઈઓ પાસેથી તેઓએ શાંતિથી વિદાયગી લીધી. પણ સિલાસને તો ત્યાં રહેવું સારું લાગ્યું. પણ પાઉલ તથા બારનાબાસ અંત્યોકમાં રહીને બીજા ઘણા ભાઈઓની સાથે પ્રભુના વચનનું શિક્ષણ આપતા ઉપદેશ કરતા હતા. કેટલાક દિવસ પછી પાઉલે બારનાબાસને કહ્યું કે ચાલો હવે આપણે પાછા ફરીએ અને જે શહેરમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી તેઓમાંના આપણા ભાઈની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે. યોહાન જે માર્ક કહેવાય છે તેને પણ સાથે લેવાની બારનાબાસની ઈચ્છા હતી. પણ પાઉલે ધાર્યું કે જે આપણને પંફુલોને મૂકીને પાછો જતો રહ્યો અને આપણી સાથે કામ કરવા આવ્યો નહીં તેને સાથે તેડી લેવો એ યોગ્ય નથી. ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા અને બારનાબાસ માર્કને સાથે લઈને વાહમાં બેસીને સરપસ ગયો. પણ પાઉલે સિલાસને પસંદ કર્યો અને યહૂદીઓએ તેને દેવની કૃપાને સોંપ્યા. પછી તે ચાલી નીકળ્યો. તેને સીરિયામાં તો કિલિકિયામાં ફરીને મંડળીઓને દ્રઢ કરી.